આ તરફ કપડવંજમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું। દાંડિયાપુરા તાબે વડોલમાંથી ગાંજાનું ખેતર ઝડપાયું હતું। નડિયાદ એસઓજીએ આ ગાંજાનું વાવેતર ઝડપ્યું હતું। 35.730 ગ્રામના ગાંજાના 14 નંગ છોડ જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત 3,57,300 થાય છે અને આ મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી। ભરત વાઘેલા નામના આરોપીની ધરપકડ કરાઈ છે અને કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે। એનડીપીએસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને જાણ થયેલ કે દાંડિયાપુર મુકામ પડોલ તાલુકા કપડવંજના ગામની અંદર ખેડૂત છે ભારતભાઈ રાવાભાઈ વાઘેલા જેને પોતાના ખેતરની અંદર ગાંજાના છોડ ઉગાડ્યા છે। એ બાતમી મળતા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચુડાસમા સાહેબ તથા એમનો સ્ટાફ ગામ પર ગયેલ અને એના ખેતરમાં જઈ અને પંચનામું કરી અને વિગતવારનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કુલ 14 છોડ ગાંજાના મળી આવેલ હતા અને એનું વજન 35 કિલો અને 730 ગ્રામ થયેલ હતું, જેની કિંમત 3,57,300 રૂપિયા થાય છે। અને સાથે સાથે ખેડૂત ત્યાં હાજર હોય એને પણ અટક કરેલ છે અને ગુનો રજીસ્ટર કપડવંજ પોલીસમાં કરાવેલ છે। ગુના રજીસ્ટર નંબર 444/2023 એનડીપીએસની એક્ટની કલમ 20A મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે। ગુનાની તપાસ કપડવંજના સીપીઆઈ શ્રી વિજી પ્રજાપતિ સાહેબ કરી રહેલ છે।